વાલા વાલા બાળકો, કેમ છો તમે? એકવાર છગનને ડૉક્ટરે કહ્યું, તમારા પત્નીના ટોન્સિલ નાનપણમાં જ કપાવવા જોઈતા હતા. છગન કહે, વાંધો નહીં, હવે કાપી દો, બિલ મારા સસરાને મોકલી આપીશ. વાલા બાળકો, દાયિત્વનો અર્થ છે જવાબદારપણું. છગનને જવાબદારીનો નિર્વાહ નથી કરવો, પણ કોઈનાને કોઈના માથે નાખીને ભાગી છૂટવું છે. આપણે આપણી જાત તપાસ કરીએ. આપણે આપણી કેટલી જવાબદારીઓને બરાબર નિભાવીએ છીએ? આપણા બૂટ, ચપ્પલને આપણે ઘરમાં યોગ્ય જગ્યાએ બરાબર મૂકીએ છીએ? આપણા કપડાં આપણે જાતે ગળી વાળીને વ્યવસ્થિત રીતે મૂકી દઈએ છીએ? ટુવાલ સૂકવ્યા બાદ આપણને એ ક્યારે યાદ આવે છે? જમ્યા પછી આપણી થાળી આપણે જાતે મોરીએ મૂકીએ છીએ? બેટા, છગન તો એના સસરાને બિલ મોકલવાનું હજી વિચારે છે. આપણે તો રોજ રોજ મમ્મી પપ્પાને કેટલા બધા બિલ આપીએ છીએ. આપણે તો એમની કેટલી સેવા કરવી જોઈએ. ઘરની પણ કેટલી જવાબદારીઓ નિભાવવી જોઈએ. એની બદલે આપણે આપણા પોતાના કામો એમના માથે નાખી દેતા હોઈએ. એ સારું કહેવાય ખરું? દાયિત્વ કેળવીએ એ આપણે પામેલું ખરું શિક્ષણ બની રહેશે. આપણે જોયું કે ફાગણ સુદ 10ના દિવસે નમી વિનમી રાજર્ષિ અને 2 કરોડ મુનિવરો ભગવાન બનીને શત્રુંજય પરથી મોક્ષે ગયા. હવે જુઓ આગળ. અદ્ભુત પરેશભાઈ, ભગવાન નમી વિનમીના પગલાંની આ નાનકડી દેરી કેટલો વિરાટ ઇતિહાસ સમાવીને બેઠી છે. એ દાદા આદિનાથના સગા પૌત્રો હતા. આ વાત પણ કેટલી રોમાંચક છે. ને પ્રભુના સર્વત્યાગ પછી પણ એમની પ્રભુ પ્રત્યે આ શ્રદ્ધા, આ ભક્તિ ને એટલું મોટું સામ્રાજ્ય મળ્યા પછી પણ આવા વૈરાગ્ય સાથે દીક્ષા, એવી સરસ સાધના ને 2 કરોડ મુનિવરો સાથે મોક્ષ. ખરેખર અદ્ભુત. પાર્થ અને પરેશભાઈ એ દેરી પાસે માથું નમાવી દે છે. એમની નજર સામે અસંખ્ય વર્ષ પહેલાં શત્રુંજય પર સુવર્ણ કમળમાં બિરાજમાન ભગવાન નમી વિનમી તરવરવા લાગે છે. એમની ચારો તરફ બીજા 2 કરોડ ભગવાનો દેખાઈ રહ્યા છે. પાર્થ અને પરેશભાઈ બંને રોમાંચિત થઈ ગયા છે. એમની આંખો ભીંજાય છે. એ બધા જ ભગવાનોની દિવ્ય ઉર્જાને તેઓ ઝીલી રહ્યા છે. એમના અંતરમાં અનેરો ઉજાસ પતરાઈ રહ્યો છે. નમી વિનમી ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદોને ઝીલીને પાર્થ અને પરેશભાઈ ઊભા થાય છે. ભીની પાપણે તેઓ ભગવાનના પગલાંને જોઈ રહ્યા છે. ફરી ફરી તેઓ વંદન કરે છે અને આગળ વધે છે. પરેશભાઈ, મારા અંતરમાં ભગવાન નમી વિનમી છવાઈ ગયા છે. હા પાર્થ, ખરેખર આ મહાપુરુષોની તો વાત જ નિરાળી છે. અહીં ભગવાન નમી વિનમીના પગલાં છે, પણ જ્યારે આપણે ઉપર પહોંચીશું ને, ત્યારે રાયણ પગલાંની જમણી બાજુમાં દેરી છે. ત્યાં એમની મૂર્તિના પણ દર્શન થશે. શું વાત કરો છો પરેશભાઈ? હા બેટા, એ મૂર્તિ પણ કેવી! વચ્ચે આદિનાથ દાદા સાધના કરી રહ્યા છે. મેં આજુબાજુમાં નમી વિનમી ખુલ્લી તલવાર લઈને ઊભા છે. હું ચોક્કસ એમના દર્શન કરીશ. હજી એક વાત પાર્થ, ભગવાન નમીની 64 દીકરીઓ ચૈત્રવદ 14ને દિવસે શત્રુંજય મહાતીર્થ પરથી જ મોક્ષે ગઈ છે. ઓહ, કેવો એમનો પરિવાર હશે! ખરેખર એ બધાને ધન્ય છે. હા પાર્થ, પ્રભુનો પરિવાર ખૂબ જ મહાન હતો. બીજી મહત્વની વાત એ પણ છે કે જેમ પુરુષ ભગવાન બનવા માટે અધિકાર ધરાવે છે, તેમ સ્ત્રી પણ ભગવાન બનવાનો અધિકાર ધરાવે છે. જેમ પુરુષ સાધના કરીને મોક્ષે જઈ શકે છે, તેમ સ્ત્રી પણ સાધના કરીને મોક્ષે જઈ શકે છે. ધર્મનો આધાર જ્ઞાતિ જાતિ નથી, પણ ગુણ અને સાધના છે. જો ગુણ અને સાધના નથી તો પુરુષ પણ મોક્ષે ન જઈ શકે. જો ગુણ અને સાધના છે તો સ્ત્રી પણ મોક્ષે જઈ શકે. ખરેખર પરેશભાઈ, મને આ બધી વાતો ખૂબ જ સ્પર્શે છે. ધર્મ એ કેટલો નિષ્પક્ષ છે, કેટલો સરસ છે. આ શું આવ્યું પરેશભાઈ? આ વડલો દેખાય છે.
તેની નીચે પરબ છે અને તેની બાજુની દેરીમાં શ્રી આદિનાથ દાદાના 2 પગલાં છે. તારે પાણી વાપરવું છે પાર્થ? ના પરેશભાઈ, મેં સંકલ્પ કર્યો છે, મારે શત્રુંજય ગિરિરાજ પર પાણી નથી વાપરવું. ને સાચું કહું તો આપ આટલું બધું સરસ સમજાવો છો, એ એટલું મીઠું લાગે છે, એમાં એટલો આનંદ આવે છે કે મને પાણીની જરૂર જ નથી રહી. આપણે પ્રભુના પગલાંને ભાવથી વંદન કરીએ, કેમ નહીં પાર્થ? ચાલ. શ્રી આદિનાથ દાદા સિદ્ધાચલના શણગાર છે. તેઓ દયાળુ છે. તેઓ મરુદેવા માતાના પુત્ર છે. તેમને હું સવાર બપોર સાંજ 3 ટાઈમ વંદન કરું છું. શત્રુંજય ગિરિરાજ એક મહાન તીર્થ છે અને તેમાં આવવાથી અપાર લાભ થાય છે. એ સમજીને શ્રી આદિનાથ દાદા 99 પૂર્વવાર અહીં પધાર્યા હતા. આ રીતે પ્રભુની સ્તુતિ કરીને પાર્થ અને પરેશભાઈ બંને પ્રભુના પગલાઓ સમક્ષ પોતાનું માથું નમાવી દે છે, જાણે આદિનાથ દાદાના ખોળે માથું મૂક્યું હોય ને પ્રભુનો વાલ્પભર્યો હાથ તેમના માથે ફરી રહ્યો હોય એવો તેમને અનુભવ થાય છે. જાણે પોતાની અંદર બહાર બધું જ આદિનાથમય થઈ ગયું હોય એવો તેમને અનુભવ થઈ રહ્યો છે. આંખોમાં આનંદના આંસુ આવી રહ્યા છે. પવન એમની પીઠને સ્પર્શે છે ને જાણે શાબાશી આપીને આગળ વધે છે કે તમે ખૂબ જ સાચા ભાવથી જાત્રા કરી રહ્યા છો. વધુ આવતા અંકે. વાલા બાળકો, તમારા શિક્ષક કે આચાર્યનું વાહન સ્વચ્છ કરીને શણગારવાની આ સ્પર્ધા છે. પ્રથમ ઇનામ 1008 અને માર્ગદર્શકને પણ 1008.